આપણે ત્યાં એક ખૂબ જૂની કહેવત છે ને કે સોના કરતા ઘડામણ મોંઘું એમ. એટલે જે છે એ માણસની મહેનતની કિંમત છે એમ. એટલે કે વસ્તુ જે છે, મહેનતનું ફળ જે છે એ મળ્યા કરતા જે એ ફળ મેળવવા માટે કરેલી મહેનત વધારે મહત્વની છે. એનો આ દુહો સાક્ષી પૂરે છે કે ક્યારેક કસબની અને સોનાથી અધકી ચડે, ક્યારેક કસબની અને સોનાથી અધકી ચડે, એટલે જ માણસ મહેનતની કિંમત આંકે કાગડા. કે સોના જે છે એના કરતા જે છે એ સોનાના ઘાટ ઘડવા માટેની મજૂરી જે છે એ ક્યારેક એવું ઘાટ ઘડાવવાનો હોય ત્યારે એ મજૂરી સોના કરતા પણ વધી જતી હોય છે. એટલે કાક બાપુએ કીધું છે કે ક્યારેક કસબની સોનાથી અધકી ચડે, એટલે માણસ મહેનતની કિંમત આંકે કાગડા. એટલે મનુષ્ય મહેનતની કિંમતને આંકે છે. એટલે માણસો એવી વાતો કરે છે કે મહેનત જે છે, પરિશ્રમ છે એનું દુનિયામાં મહત્વ વધુ છે. અને ખરેખર એવું જ છે. ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે કર્મ પ્રધાન વિશ્વ કલી રાખા, જો જસ કર્મ વો જસ ફલ ચાખા. એટલે જેનું કર્મ જેવું છે, જેની મહેનત જેવી છે, જેનો પુરુષાર્થ જેવો છે, એવી રીતનું એને ફળ મળે છે. તો આ એક અદ્ભુત વાતો છે બધી. ધન્યવાદ. રામ રામ.